विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। આપણે આજે વાત કરીશું ચેપ્ટર નંબર 9 12th સાયન્સની અંદર ખાદ્ય ઉત્પાદનોની અંદર ઉન્નતીકરણ માટેની કાર્યનીતિ। તો આપણે જાણીએ છીએ કે દિન પ્રતિદિન વસ્તી વધારો થઈ રહ્યો છે। માનવ વસ્તીના વધવાથી દિવસે ને દિવસે આપણે જાણીએ છીએ કે પહેલાં વહેલી જે સમસ્યા સર્જાશે એ છે ખોરાકની, કારણ કે ખોરાક એ આપણે અગત્યની જરૂરિયાત છે। તો આ જે ખોરાક છે એને કોઈ પણ કારણોસર આપણે જોઈએ છીએ કે એને ઉત્પાદન આપણે વધારવું પડે, કારણ કે જેમ વસ્તી વધશે એમ ખોરાકના ઉત્પાદનમાં પણ શું કરવો પડશે? વધારો કરવો પડશે। તો આજના યુગની અંદર, આધુનિક યુગની અંદર આપણે ઘણી બધી એવી ટેકનિકો વિકસાવી છે અને ઘણી બધી એવું બરાબર છે સંવર્ધન ટેકનિકો છે કે જેને થકી આજે એ ખોરાકની અંદર કંઈક ને કંઈક ફેરફારો લાવી શક્યા છીએ, એની જાતો છે એની અંદર સુધારો લાવ્યા છે। તો આ ચેપ્ટરની અંદર આપણે એવા વિષયો ઉપર ચર્ચા કરીશું જેમ કે પશુપાલન છે, બરાબર છે। આપણને ખબર છે રોજબરોજની લાઈફની અંદર બરાબર છે દૂધથી લઈ અને માંસ જે છે, આ ઉપરાંત વનસ્પતિઓ દ્વારા જે કંઈ વનસ્પતિ મળે છે એનો આપણે રોજિંદા જીવનમાં ખોરાક તરીકે ઉપયોગ લઈએ છીએ। આ પશુપાલનમાં માત્ર ખોરાક નહીં, આ ઉપરાંત જીવનની કેટલીક જરૂરિયાતો પણ આ પશુપાલન દ્વારા અને વિવિધ ઉદ્યોગો દ્વારા મળે છે। તો એના વિશે અહીંયા વાત કરીશું આપણે। તો આપણે કહીએ કે ખાદ્ય ઉત્પાદનની અંદર બરાબર છે આ સૌ પ્રથમ એ જે છે કે એની ભૂમિકા છે, તો એ ભૂમિકા વિશે વાત કરીએ બરાબર છે। તો કે ખાદ્ય ઉત્પાદનમાં વધારો કરવા માટે કેટલીક ભૂમિકાઓ છે। એ ભૂમિકા કેની છે? જેમ કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ સંવર્ધન અને પ્રાણી સંવર્ધન, વનસ્પતિ સંવર્ધન અને પ્રાણી સંવર્ધન, આ જે છે એક પ્રકારની કહી શકીએ કે જૈવિક સિદ્ધાંતોની ભૂમિકા છે। શું છે? જૈવિક સિદ્ધાંતોની ભૂમિકા છે। કે પર્ટિક્યુલર કોઈ એક સિદ્ધાંતને આધારિત આપણે બરાબર છે નવી નવી ટેકનિકોને એ બધું વિકસાવ્યું છે। તો વનસ્પતિમાં આપણે સંવર્ધન કરીએ છીએ બરાબર છે, વનસ્પતિને ઉગાડીએ છીએ, એ રીતના પ્રાણીઓમાં પણ નવી નવી ઓલાદોને તૈયાર કરીએ છીએ। તો આ બધી જે છે એક અનુકૂળ થઈ બરાબર છે અને કોઈ પણ કારણોસર આપણી જે જીવન જરૂરિયાત કેટલીક વસ્તુઓ છે એના વધારા માટે બરાબર છે આ બધું સંવર્ધન કરવામાં આવે છે। આ ઉપરાંત કહીએ બરાબર છે કેટલીક નવી ટેકનિકોની જે છે એ પણ આપણે વિકસાવેલી છે, નવી ટેકનિકો આપણે વિકસાવી છે, જેમ કે ભ્રૂણ બદલી બરાબર છે, ભ્રૂણ બદલી બરાબર છે। સામાન્ય રીતના જે છે ફલન માટે આપણે જાણીએ છીએ કે ભ્રૂણનું જે છે કેટલાક આપણે અંડકોષો શુક્રકોષોનું મિલન થવું જરૂરી છે। તો નેચરલી ઘણી વખત કોઈ કારણોસર ન થાય તો આજે એવી પણ ટેકનિકો વિકસાવી છે કે જેને આપણે આર્ટિફિશિયલ રીતના પણ બરાબર છે એને ફલન કરાવી શકીએ છીએ। તો ભ્રૂણ તબદીલ ટેકનિક છે બરાબર છે। આ ઉપરાંત પેશી સંવર્ધન ભ્રૂણ તબદીલ ટેકનિક, પેશી સંવર્ધન બરાબર છે। પેશી સંવર્ધન માત્ર એક સિદ્ધાંત ઉપર કાર્ય કરે, જેમ કે વનસ્પતિની અંદર આપણે વાત કરી કે વનસ્પતિનો દરેક કોષ છે એ એક કોષ ઇન્ડિવિજ્યુઅલ કોષ પણ સંપૂર્ણ વનસ્પતિના નિર્માણને પ્રેરી શકે છે। તો આવી સંપૂર્ણ ક્ષમતા ધરાવતો, જેને સંપૂર્ણ ક્ષમતા એટલે કે ટોટીપોટેન્સી જેને ઓળખવામાં આવે છે, તો આવી સંપૂર્ણ ક્ષમતા ધરાવતો વનસ્પતિનો દરેક કોષ હોય છે। આ સિદ્ધાંત આધારિત આપણે આ બધી ટેકનિકો વિકસાવી છે। તો અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે જોઈએ તો આ બધી ટેકનિકો દ્વારા કંઈક ને કંઈક અંશે કેટલીક ઓલાદોમાં સુધારો, કેટલાક એવા ઉદ્યોગોનું નિર્માણ કરેલ છે। તો અહીંયા આપણે વાત કરીએ પશુપાલન એક અગત્યની આપણી જરૂરિયાત છે। પશુપાલન સાથે સાથે બરાબર છે એમની સાથે કેટલાક ઉદ્યોગો સંકળાયેલા છે, જેમ કે તમે મરઘા ઉછેર કેન્દ્ર આવું નામ સાંભળેલું હોય, મરઘા ઉછેર કેન્દ્ર બરાબર છે। આ ઉપરાંત મત્સ્ય ઉછેર બરાબર છે, મધમાખી ઉછેર કેન્દ્ર બરાબર છે। આવા ઉદ્યોગો જે છે, આ ઉપરાંત ડેરી વ્યવસ્થાપન બરાબર છે, ડેરી વ્યવસ્થાપન,
આપણે જાણીએ છીએ તો કે આવા બધા ઉદ્યોગો આમની સાથે સંકળાયેલા છે. પ્રાચીન કાળથી તમે જોઈ છે કે મોટા ભાગે આપણે જેમ કે મધમાખી છે જેમાંથી આપણને મધ મળે છે. રેશમના ઉત્પાદન માટે આપણે રેશમના કીડા જેને બોમ્બેક્સ સિલ્કવોર્મ બરાબર છે ચોથા ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા છીએ. તો આવા જે કંઈ રચના છે જે ઘેટા દ્વારા બરાબર છે આપણને ઊનની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત ગાય ભેંસ જેવા ચરતા પ્રાણીઓ દ્વારા બરાબર છે આપણને દૂધનું નિર્માણ થાય છે. આ ઉપરાંત મરઘા ઉછેર કેન્દ્રમાં સામાન્ય રીતના એનો માંસ તરીકે અને બરાબર છે સામાન્ય રીતના ઈંડા જે છે એના ઉત્પાદન માટે પણ એક આપણે ઉદ્યોગ ચલાવીએ છીએ. તો આ બધા જે છે આપણને રોજબરોજની લાઈફમાં ખોરાક પ્રદાન કરે છે. સાથે સાથે જોઈએ તો કે આ બધી વસ્તુ જે છે વિશ્વ લેવલે જોઈએ આજે બરાબર છે તો 70% જેટલું પશુધન આ માહિતી આપણે યાદ રાખીશું કે વિશ્વમાં 70% જેટલું પશુધન માત્ર ભારત અને ચીન પાસે છે. છતાં પણ જે વૈશ્વિક ઉત્પાદન થાય છે બરાબર છે તો વિશ્વ સ્તરે જેમનું ઉત્પાદન છે એ માત્ર ને માત્ર ખાલી કેટલું છે 25% જેટલું રહેલું છે. કારણ કે આજે તમે જોઈ શકો કે બ્રાઝિલ ને આવા બધા દેશો છે એ મોટા બેઝ ઉપર કહી શકીએ કે આપણે શું છે કે માત્ર પશુપાલન ઉપર ડિપેન્ડન્ટ છે. હોલેન્ડ છે આ બધા ફેમસ જે છે કે જે પશુપાલન ઉપર નિર્ભર છે. તો આની વ્યવસ્થાપનની આપણે કેટલીક ટેકનિકો વિશે વાત કરીએ તો આજે આપણે વાત કરીશું ડેરી વ્યવસ્થાપન. સામાન્ય રીતના ડેરી વ્યવસ્થાપનની અંદર કેટલાક પ્રયોજનો રાખવામાં આવે છે જેમાં પશુપાલનથી લઈ બરાબર છે એટલે કે પશુઓની દેખભાળથી લઈ અને ચિકિત્સક સુધીની સારભાળ કેવી રીતના રખાય છે એના 6 પોઈન્ટ છે એ ખાસ આપણે યાદ રાખવાના છે. તો એના વિશે વાત કરીએ ડેરી વ્યવસ્થાપન. ઓકે સામાન્ય રીતના ડેરી વ્યવસ્થાપન સાથે સંકળાયેલા બરાબર છે કેટલાક આપણે જોઈએ કે ડેરી ઉદ્યોગમાંથી આપણને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્તિ થાય આવો પહેલો પ્રશ્ન પૂછેલો છે. જેમ કે ચીઝ માખણ દૂધ બરાબર છે આ પનીર આવી બધી પ્રોડક્ટ્સ આપણને શું મળે છે ડેરી વ્યવસ્થાપનમાંથી મળે છે. ડેરી ઉદ્યોગમાંથી આપણને રોજબરોજ મળે છે. આમની સાથે સંકળાયેલા કેટલાક જીવોની યાદી કરવાનો તમને બીજો ક્વેશ્ચન પૂછ્યો છે કે ડેરી વ્યવસ્થાપન સાથે સંકળાયેલા કેટલાક જીવો બરાબર છે એના વિશે પણ તમને માહિતગાર કર્યા છે કે એવા તમે યાદી કરો સ્ટુડન્ટે કરવાના છે. તો સામાન્ય રીતના એક્સ્ટ્રા ક્વેશ્ચન છે જેને હું છેલ્લે તમને આના વિશે માહિતી આપીશ. હવે વાત કરીએ ડેરી વ્યવસ્થાપન આપણે કઈ રીતના કરીએ તો મુખ્ય 6 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. જેમ કે ડેરી વ્યવસ્થાપન ઓકે તો ડેરી વ્યવસ્થાપન માટે આપણે પહેલો જે છે મુદ્દો એ આપણે ધ્યાનમાં રાખીશું કે સૌપ્રથમ તો જે ઓલાદ છે એટલે કે નસ્લ છે આપણે એને નસલ અથવા તો જાત તરીકે ઓળખીએ તો સામાન્ય રીતના ક્ષેત્રની જે તે ક્ષેત્ર છે એની હવામાનને પરિસ્થિતિને અનુરૂપ હોય એવી ઉચ્ચ ઉત્પાદન ક્ષમતાવાળી એટલે કે એક તો શું કીધું ક્ષેત્ર જે તે ક્ષેત્રના તાપમાન સાથે બરાબર છે જે તે ક્ષેત્રના હવામાનની પરિસ્થિતિ ત્યાંની પરિસ્થિતિને અનુકૂળ થઈ શકે એવી સારી ઓલાદો એટલે કે સારી નસ્લ બરાબર છે એનું કલેક્શન કરવું એટલે કે નસલ જે છે જાત જેને કહેવામાં આવે છે તો આ નસ્લ જે છે એને સામાન્ય રીતના આપણે શું કરીએ છીએ પહેલાં તો કલેક્ટ કરીએ છીએ સારી નસ્લ તૈયાર કરવી અને આ નસલો જે છે એ જ આપણને શું છે મુખ્ય ભૂમિકા છે કે આપણને ઉત્પાદનમાં શું કરશે વધારો કરશે. બીજી ધ્યાનમાં રાખવાની બાબત છે ડેરી વ્યવસ્થાપનમાં એ કઈ છે તો કે પશુનો આહાર બરાબર છે તો કે પશુ આહાર છે પશુ આહાર
ડેરી વ્યવસ્થાપનમાં સૌથી અગત્યની વસ્તુ છે પશુનો આહાર. આપણને ખ્યાલ હોય કે ઘણી વખત ઘરે આવી ચર્ચાઓ થતી હોય કે દૂધની અંદર વાસ આવે છે કે આવું, કે ગાય જે તે છે પશુ છે જે તે ચારો ચરી જાય બરાબર છે કોઈ પણ, તો એમાં દૂધની અંદર વાસની સુગંધની અંદર ફેરફાર આવી જાય. તો યોગ્ય ચારો જે છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણયુક્ત હોવો જોઈએ, યોગ્ય ગુણવત્તાયુક્ત હોવો જોઈએ બરાબર છે. તો પશુ આહાર એક તો શું હોય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ મુજબ હોવો જોઈએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ભાઈ ચારામાં શું રાખવાનું, તો એક તો જે ચારો છે એનું માપન એટલે કે ચારાની માત્રા અને એની ગુણવત્તા આ બંને ઉપર ભાર રાખવામાં આવે છે. ડેરી વ્યવસ્થાપનમાં આ બે વસ્તુ ઉપર ધ્યાન રાખો કે જે તમે પશુને આહાર આપો છો એની માત્રા કેટલી બરાબર છે, એક સાથે વધારે ખવડાવી દેવું કે એક સાથે ઓછું ખવડાવવું બરાબર છે. તો એની ગુણવત્તા કેવું ખવડાવવું એ પણ અગત્યનું છે. તો પશુ આહાર એના માટેનો એક મુખ્ય મુદ્દો છે કે પશુ આહાર પ્રત્યે ડેરી વ્યવસ્થાપનમાં ધ્યાન આપવામાં આવે છે. ત્યારબાદ પશુ રહેઠાણ. ત્યારબાદ જે મુદ્દો છે એ છે પશુ રહેઠાણ. કે જે જગ્યાએ આપણે ઢોર ઢાંખરને બાંધીએ છીએ પશુ રહેઠાણ રાખીએ છીએ, તો પશુઓ જ્યાં રહે છે ત્યાં સ્વચ્છતા હોવી બરાબર છે ખૂબ જ જરૂરિયાત છે. સ્વચ્છતાનો આગ્રહ રાખવો બરાબર છે, જેથી કરીને રોગો જે છે રોગમુક્ત વાતાવરણ ઊભું થાય. રોગમુક્ત વાતાવરણની સાથે જેની સારવાર કરનાર વ્યક્તિ છે, જેમ કે આપણે ગોવાળ રાખીએ છીએ તો એ પણ રોગમુક્ત હોવો જોઈએ. તો આવી જે છે કાળજી સામાન્ય રીતના રાખવામાં આવે છે. પશુઓનું જે રહેઠાણ છે એ યોગ્ય પાણી બરાબર છે, પાણીની સુવિધાવાળું એટલે કે પાણીની પ્રાપ્તિ જે તે પશુને યોગ્ય પ્રમાણમાં મળી રહે એવું હોવું જોઈએ. તો આ પ્રકારે એક વ્યવસ્થાપન તમે કરી શકો. તો આ માટે તમે એક વ્યવસ્થાપન જોવું હોય તો આપણે કોઈ એક તબેલાની કે એની મુલાકાત લઈએ તો આપણને ખ્યાલ પડે કે સામાન્ય એક ડેરી વ્યવસ્થાપન કઈ રીતના આયોજન કરેલું હોય. તો પશુ રહેઠાણ છે એની પણ આ તકે નોંધ લેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ જે છે પશુ ચિકિત્સક. પછીનો મુદ્દો છે પશુ ચિકિત્સક. તો કે જે તે ફાર્મ હોય બરાબર છે અથવા તો તબેલો હોય એમની પશુ ચિકિત્સક વેટરનરી જે ડૉક્ટર હોય, ઢોરના ડૉક્ટર હોય, એની નિયમિત રીતના બરાબર છે એની ચકાસણી થવી જોઈએ. એટલે કે પશુ ચિકિત્સક દ્વારા ઢોરની જે છે ચકાસણી કરી, એમને કોઈ રોગ ફેલાયો તો નથી, તો આમની જે છે નિયમિત મુલાકાત બરાબર છે, નિયમિત ચકાસણી થવી જોઈએ, જેથી કરીને યોગ્ય આયોજન કરી શકીએ અને જે તે ઢોર છે એને રોગમુક્ત કહી શકીએ અથવા તો રોગો થાય તો એની તાત્કાલિક ધોરણે સારવાર કરાવી શકીએ. ત્યારબાદ જે છે ઉપજોનું નિયમન. પછીનો પોઈન્ટ જે છે એ શું છે, ઉપજોનું નિયમન. તો કે આ બધું જે છે તમે ધ્યાન રાખો. ત્યારબાદ જે આપણને જે કે ખાદ્ય પેદાશો અથવા જે ઉપપેદાશો મળે છે એમનું વ્યવસ્થાપન, જેમ કે તમે સામાન્ય રીતના દૂધને જે છે દૂધ દોહવાની ક્રિયા છે બરાબર છે, એમાં પણ વ્યવસ્થિત રીતના ધ્યાન રાખવું પડે બરાબર છે. આ ઉપરાંત એમાંથી દૂધની બનાવટ છે, દૂધ અથવા તો દૂધની જે છે બનાવટ, આ જે કે પેદાશો એનો સંગ્રહ કરવો બરાબર છે અને એનો જે નિકાલ કરવો, એટલે કે જે ટ્રાન્સપોર્ટેશન આપણે જે છે મુખ્ય ડેરી હોય ત્યાં સુધી એને પહોંચાડવાની આખી વ્યવસ્થા એ મુખ્ય ભારરૂપ છે. તો કે ઉત્પાદનો એ જે કંઈ સંગ્રહ કરવામાં આવે છે એટલે કે જે પેદાશો મળે છે એનું સંગ્રહ કરવું અને એનું પરિવહન કરવું એ ખૂબ જ મુશ્કેલીભર્યું નથી, પરંતુ એનું યોગ્ય કાળજી રાખવી એ ઉપયોગી છે. સામાન્ય રીતના મોટાભાગે એની અંદર કાળજી શું લેવાય કે મોટાભાગે યંત્રવત હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? યંત્રવત હોવું જોઈએ.
મનુષ્યની દેખરેખ હેઠળ તો હોય જ, પણ મોટાભાગના જે કંઈ કાર્યો છે યંત્ર દ્વારા નિર્મિત હોય. આ ઉપરાંત જેમ કે એમનું પરિવહન થતું હોય, બરાબર છે, જેમ કે દૂધને લઈ જનારા ટેન્કરો છે, તો એને નિયમિત રીતના બરાબર છે એને સાફસૂફ કરવી એ પણ અગત્યની છે. નકર દૂધ બધું બગડી જાય છે. આપણને ખ્યાલ છે કે આ બધી નાનામાં નાની બાબત છે એનું ડેરી વ્યવસ્થાપનમાં શું કરવામાં આવે છે, કાળજી લેવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ નિયમિત રીતના નિરીક્ષણ કરવું. આપણે જે વાત કરી બરાબર છે કે નિયમિત રીતના આ બધી વ્યવસ્થાપન સાથે નિયમિત રીતના એનું નિરીક્ષણ કરવું. તો કે આ મુદ્દાની અંદર જોઈએ કે સામાન્ય રીતના વ્યક્તિને આપણે કીધું કે સીધા સંપર્કમાં ન આવતા યંત્રવત રીતના કાર્ય હોય અથવા તો યોગ્ય સૂચિઆંક જળવાય. શું કહે છે? જે તે ડેટા મળે બરાબર છે, એટલે કે કેટલા કન્ટેનર ગયા છે, કેટલા આવ્યા છે, આ બધાનું યોગ્ય સૂચિઆંક હોય. તો યોગ્ય સૂચિઆંક સાથે એમનો જે કંઈ માહિતી છે અથવા તો સમયાંતરે આ બધી વસ્તુ જે કંઈ છે એમનું શું કરવું પડે? નિરીક્ષણ કરવું પડે. સમયાંતરે એનું નિરીક્ષણ કરવું ખૂબ જ અગત્યનું છે. સામાન્ય રીતના આપણે વાત કરી આ મુદ્દો છે એ યંત્રવત, એને અહીંયા જોડીશું આપણે, યંત્રવત હોવું જોઈએ બરાબર છે. તો માનવીના હાથે કરતાં યંત્રવત હોય તો વધુ સારી રીતના પ્રયોજન થઈ શકે છે. તો ખાસ કરીને કન્ટામિનેશનના ચાન્સીસ ના રહે. કન્ટામિનેશન એટલે કે જે કેટલાક સૂક્ષ્મજીવો જે છે એ પહોંચશે નહીં. તો ખાસ કરીને આવું વ્યવસ્થાપન એક ડેરી વ્યવસ્થાપન કરવામાં આવે છે. તો કે એક નાનામાં નાના ઉત્પાદકથી લઈ અને મોટી ડેરી, જેમ કે આપણે નાનામાં નાના જે છે રેગ્યુલર કોઈ જગ્યાએ જઈએ તો એક નાનામાં નાના ગામડામાં એક ઘરથી દોહવાની ક્રિયા ચાલુ થાય, ત્યાંથી દૂધ છેક અમૂલ ડેરી સુધી પહોંચે છે. તો આ જે વ્યવસ્થાપન થાય એને ડેરી વ્યવસ્થાપન તરીકે ઓળખવામાં આવે છે. આમાં કેટલી બધી ટેકનિક્સ જે છે, તકનીકો અથવા યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતના આ રીતના 6 મુદ્દા જે છે એને ખાસ કરીને યાદ રાખવાના છે બરાબર છે. પહેલો મુદ્દો શું કીધું? એક તો સારી નસ્લ તૈયાર કરવાની છે બરાબર છે, એટલે કે જે સારી નસ્લ છે એનું આપણે શું કરીએ, જે તે હવામાન. હવે શું કહે છે, એક એક્ઝામ્પલ લઈએ. જેમ કે આજે તમને ખ્યાલ નહીં હોય તો કે બ્રાઝિલ જે છે, બ્રાઝિલની અંદર અત્યારે આપણે જે અહીંયા ગીર ગાયો છે એના કરતાં બ્રાઝિલની અંદર ખૂબ જ ગીર ગાયોનું પ્રમાણ વધારે છે. તો તમને એમ થાય કે અહીંની ગીર ગાયો ત્યાં કેમ પહોંચી? તો અહીંથી ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી જે રાજા હતા એમને ત્યાંના જે છે એક ફાર્મરને એક અહીંથી નંદી મોકલેલો જેનું નામ હતું કૃષ્ણા. તો આ કૃષ્ણા નંદી જે છે આખલો હતો બરાબર છે, એ કૃષ્ણા નંદીને બરાબર છે ત્યાં લઈ અને તેના સ્પર્મ લઈ અને એ લોકોએ ત્યાંની ગાય સાથે હાઇબ્રિડ કર્યું અને એ સંકરિત જે ઓલાદ તૈયાર થઈ બરાબર છે એને ત્યાંનું હવામાન ખૂબ જ અનુકૂળ આવ્યું. ત્યાંના જે પર્વતીય પ્રદેશ છે એમાં ચરાણની એને ખૂબ જ સારી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી અને એનું તાપમાન પણ એને યોગ્ય લાગ્યું. તો આ હવામાન એને અનુકૂળ આવતા આજે તમે જો બ્રાઝિલની ઇકોનોમી છે આખી એ આની ઉપર ડિપેન્ડન્ટ છે. તમને એની પાર્લામેન્ટની સામે આ નંદીનું પૂતળું રાખ્યું છે. તો વિચાર કરો, ભારતની એક નંદી દ્વારા આખી ઇકોનોમી બ્રાઝિલને આપેલી છે. તો આવી રીતના બરાબર છે કે આ એક વ્યવસ્થાપન કરીએ તો સારી નસલો હોય બરાબર છે, તો સારી નસલો દ્વારા ઉત્પાદનની ક્ષમતા પણ શું કરી શકીએ, વધારે કરી શકીએ. એટલે પહેલું યાદ રાખશું સારી નસલ, પછી ત્યારબાદ પશુનો આહાર બરાબર છે, જે તે પશુ છે એ આહાર એની યોગ્ય માત્રા અને ગુણવત્તા બે વસ્તુના ઉપર ભાર રાખશું. ખાસ બોર્ડની એક્ઝામમાં જે તે ક્વેશ્ચન લખો તો આ એક એક મુદ્દાઓ છે એ ખાસ એના જે કી પોઈન્ટ્સ છે એ જ તમે લખશો તો તમને પૂરા માર્ક મળશે. ત્યારબાદ પશુ રહેઠાણ, તો રહેઠાણ કેવું હોવું જોઈએ? રોગમુક્ત અને પાણીની સુવિધાયુક્ત સ્વચ્છ હોવું જોઈએ. નિયમિત રીતના પશુ ચિકિત્સક જે છે એ નિયમિત રીતના ચકાસણી કરતા હોવા જોઈએ. એની ઉપજો છે એનું નિયમન થવું જોઈએ, જેમ કે દૂધ દોહવાની ક્રિયા, દૂધ અને દૂધમાંથી બનેલી બનાવટોનો યોગ્ય સંગ્રહ કરવો અને એના જે કંઈ યંત્રો છે એને સાફ સફાઈ કરવા. ત્યારબાદ નિયમિત રીતના બધા જ જે કંઈક મુદ્દાઓ છે એમને ધ્યાનમાં રાખી જે તે યોગ્ય સૂચિઆંક તૈયાર કરવામાં આવે બરાબર છે. બેચ નંબર હોય, તમે અમૂલની એની અંદર જુઓ તો બેચ નંબર હોય, તો યોગ્ય સૂચિઆંક સમયાંતરે નિરીક્ષણ કરતા રહે અને જે કંઈ યંત્રો છે આ બધું કાર્ય જે છે યંત્રવત હોવું જોઈએ, જેમથી માનવની દખલ પહોંચે નહીં. તો આવી રીતના એક ડેરી ડેવલપમેન્ટ તૈયાર કરવામાં આવે છે. આપણે અહીંયા નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ બરાબર છે NDDB તરીકે ઓળખવામાં આવે છે, જે આ બધાનું નિયંત્રણ કરશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, નેશનલ
ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આ વ્યવસ્થાપનને બરાબર છે એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જાળવણી કરવામાં આવે છે. આ ઉપરાંત ડૉક્ટર વર્ગીસ કુરિયન, જ્યારે આની વાત કરીએ ત્યારે આમને કેવી રીતના ભૂલાય, ડૉક્ટર વર્ગીસ કુરિયન જેને શ્વેત ક્રાંતિના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. શ્વેત ક્રાંતિના પ્રણેતા. બરાબર છે. શ્વેત ક્રાંતિ, વ્હાઇટ રિવોલ્યુશન. તમને આવા રિવોલ્યુશન પૂછે કે દૂધને લગતું ક્રાંતિ, તો એને શું કહે છે? શ્વેત ક્રાંતિ તરીકે ઓળખે, અને એના પ્રણેતા હતા ડૉક્ટર વર્ગીસ કુરિયન. હવે આપણે વાત કરી હતી કે કેટલીક જે જાતો છે જે આ ડેરી વ્યવસ્થાપનમાં કામમાં લાગશે, તો એ કઈ કઈ જાતો છે એના વિશે વાત કરીશું. આ 6 મુદ્દા ખાસ આપણે નોંધી લઈશું. તો વિવિધ જાતોની વાત કરીએ તો સામાન્ય રીતના આપણને દૂધ ઉત્પાદન માટે બરાબર છે ગાય અને ભેંસ આ બે મુખ્ય ઓલાદો છે. તો કે ગાય અને ભેંસની અંદર જોઈએ તો દૂધ આપતી ગાયની અંદર જોઈએ દૂધ આપતી ગાયો પૈકી એમનું ઉદાહરણ છે ઇન્ડિયા, ભારતની અંદર બરાબર છે. એને કહેવાય છે બોઝ ઇન્ડિકસ. શું કહેવાય છે? બોઝ ઇન્ડિકસ. બરાબર છે. અને દૂધ આપતી ભેંસ પૈકી એને સામાન્ય રીતના કહેવામાં આવે છે બોઝ બેબેલસ. ખાસ કરીને અહીંયા કેટલીક ઓલાદો પણ બરાબર છે જેને ઓળખવામાં આવે છે, જેમ કે ગાયની ઓલાદો. તમને આવા નામો પૂછી શકે કે નહીં, બરાબર છે. જેમ કે આપણે તો ગીર ગાય તો આપણને ખ્યાલ જ હોય. આ ઉપરાંત ગીર શાહીવાલ બરાબર છે. આ ઉપરાંત જોઈએ તો દેઓની અને રાતી સિંધી બરાબર છે. રાતી સિંધી ગાય. આ બધી ગાયોની જે છે એ જુદી જુદી જાતો છે બરાબર છે. ગીર શાહીવાલ, દેઓની અને રાતી સિંધી. એવી રીતના ભેંસની અંદર જોઈએ તો મહેસાણી, સુરતી, જાફરાબાદી, મુરા બરાબર છે. અને મુરા જે છે એ હરિયાણા પંજાબ પ્રદેશની બરાબર છે ઓલાદ તરીકે ઓળખવામાં આવે છે. બાકી જે છે અને એક નીલરવિ એ પણ ભેંસની જ જે છે એ ઓલાદ છે. તો આપણે આ બધા ખાસ નામ એક્સ્ટ્રા છે, આ ટેક્સ્ટબુકમાં આપેલા નથી, પણ આપણે આપણી જાણ માટે બરાબર છે. એમાં પ્રશ્ન પૂછેલો છે કે આવી પેદાશો એટલે કે આવી જે જાતો છે બરાબર છે એનું નામકરણ કરવું, તો આપણે આ આપણી જાણ માટે માત્ર યાદ રાખી શકીએ. તો આ જે છે આજે ડેરી વ્યવસ્થાપન વિશે આપણે વાત કરી. હજી આ ચેપ્ટરની અંદર આપણે આગળ મરઘા પાલન, માખી ઉછેર કેન્દ્ર, મત્સ્ય ઉછેર કેન્દ્ર આ બધા વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.